આહિરના દીકરી અમરમાનો ઇતિહાસ। શોભાવડલા ગામના પાદરમાંથી અમરબાઈનું ઓજણું 2 કોસનો પંથ કાપી ચૂક્યું હતું। આહિરાણીઓ ફરિયાદ કરતી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી માવતરને સાંભળીને આંસુ સરવાને બદલે 19-20 વર્ષની અમરબાઈ લહેરમાં હતી। ત્યારે અમરબાઈના સાસુએ એને પૂછ્યું, કેમ તું મારી સામે તાકી રહી છો બેટા? અમરબાઈએ જવાબ આપ્યો, હું શું જોઈ રહી છું મને પણ ખબર નથી ફૂઈ। આગળ જઈને વેલડું ઊભું રહ્યું। પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી। વેલડું લીલા જળની નીચે ઊભું હતું। ત્યાં એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી। છાંયડામાં અમરબાઈની સાસુ ઊભા 1-2 જણની સાથે વાતો કરતા હતા। ત્યાં સાસુની વાત અમરબાઈ સાંભળી રહ્યા હતા। ત્યાં ભાઈ ચેતવણી દેવા આવ્યા હતા કે જગ્યાની અંદર કોઈ ન જાય। ત્યાં દેવીદાસ બાપુ એ જગ્યાને ગંધાવી મૂકી છે। તે એક કોઢની દોશીને લાવ્યા છે। તેને તેના સગા દીકરા એ ન રાખી ભેળા થઈને બમણાએ દરિયામાં હડસેલી દીધી। એમાંથી દેવીદાસ બાપુ બચાવીને જોડીમાં નાખી લાવ્યા છે। ત્યાંથી તે ડોસીની ચીસોનો અવાજ આવી રહ્યો હતો। ત્યાંથી સાસુ નવા ગયા અને કહેતા ગયા કે આપણે અહીં જાજુ રોકાવું નથી, અહીંની હવા બગાડી હવે તો। ત્યાં અમરબાઈએ ચીસોનો અવાજ આવતો હતો તે બાજુ જોયું તો બાવાજી રક્તપિત્તની રસીને ધોતા હતા। આગના ભડકા કરતાંય વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતા જોયા। દોષી પોતાની સારવાર કરનારને ચેતાવતી હતી, અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે? હે માં, તું કહે તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી? અરે બેટા, બબ્બે હેલે હું વાવના પાણી ભરતી, મને ગામના લોકો હોથલ પદ્મણીનો અવતાર કહેતા। પછી ત્યાંથી દેવીદાસ જોડી માંગવા જવા માટે નીકળ્યા। જોડી લઈને સન્મુખ બનતા જ સાધુએ અમરબાઈને ઊભેલી 2 હાથ જોડીને પગે લાગતી જોઈ અને દેવીદાસ બોલ્યા, તમે કોણ છો બેન? ક્યાંના છો? બહાર ચાલો। આયર છીએ, મને અહીં થોડીવાર ઊભવા દેશો, અહીં મારું મન ઠરે છે। ભલે દીકરી, બેસો, અહીં આવો આ પરસાળમાં। દેવીદાસે ગાય દોઈને દૂધ અમરબાઈને આપ્યું। પછી દેવીદાસે પૂછ્યું, તમારી સાથે કોણ છે? અમરબાઈએ કાંડામાંથી સોને મઢેલી ચૂલીઓ ઉતારવા લાગી હતી। થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકાની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પક્ષા અણવટની ઢગલીઓ થઈ ગઈ। ત્યાં તો એના સાસુ અમરબાઈના ધણી અને બીજા 6-7 માણસોને લઈને આવ્યા। આ બધું જોઈને તે ચમકી ગયા। સંત દેવીદાસે કહ્યું, આવો માં, તમે હતા માં? પણ આહિરાણીના નેત્રોમાંથી જવાબ તો જ્વાળાઓનો જ દીઠો, આ શું માંડ્યું છે તમે? પછી અમરબાઈને કહ્યું, માથું ઢાંક, તેરો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર, અને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ? અમરબાઈએ હસીને જવાબ આપ્યો, માં, તમને સોંપવા માટે જ। મામા કોને કે છોને સોંપવા રહે સ માટે? માં, મારા અંતર્મન તમામ બોલ એક જ બોલમાં સામે ગયા છે। મને મારી ધરતી માતા ગોતે છે, ગોવાળ મને લેવા આવ્યો છે। આ તને શું થાય ગયું છે? ત્યાં તો અમરબાઈના વારે દૂર થબમ પાડી, તમે ત્યાંથી ખસી જાવ। હું એ વેરાગણને અને એ ત્યાગીને સીધાદોર કરું છું। અમરબાઈએ તેના સામે જોઈને કહ્યું, આવા રૂડા મોઢામાં એવા બોલના સામે આયરને મારો શું વાંક છે કે હું સીધી નાય થઈ શકું? લ્યો આયર, આ તમારા શણગાર સુખેથી બીજે ચડાવજો। જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા અને કહ્યું, અરે ઉઠ હવે ભગતડી।
અમરબાઈને જ્ઞાન થઈ ગયું કે એ બેયનો પ્રેમ ફક્ત માલિકીનો જ હતો. થોડીવાર પહેલા મને ખોળામાં સુવાડનારી સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે. થોડીવાર પેલા મને ઝંખતો દોડ્યો આવેલ યુવાન મારા ખોળિયાને રક્તપિત્તના ચેપથી બચાવવા માંગતો હતો. તે આ શરીર પોતાને ભોગવવાનું સાધન હતું. તેટલા માટે જ ને હું અમરબાઈ તરીકે અને દુનિયાને એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી ખરું ને. કજાત બસ થયું કહેતા મને પુત્ર મોઢું ફેરવીને ત્યાંથી ચાલતા થઈ ગયા. ત્યારથી અમરબાઈ સંત દેવીદાસની સાથે દુખિયાઓની સેવા કરવામાં લાગી ગયા અને અમરબાઈ માંથી આહિરના દીકરી અમર માના નામથી ઓળખાવા લાગ્યા. અને આજે પણ તેના ભજન ગવાય છે. આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ. મિત્રો, અમરમાનો ઇતિહાસ તમને પસંદ આવ્યો હોય તો બીજાને પણ ફોરવર્ડ કરો. લોકવાર્તાને આધારે આ ઇતિહાસ લખ્યો છે. કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો. ઇતિહાસ લખવો ખૂબ અઘરું કામ છે.